બે પ્રકારે જીવાતું હોય છે, એક સમર્પિત કરીને અને બીજું સમાધાન કરીને। આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈ ગામ પાસે આવેલા નવાપુરામાં કે જ્યાં એક ખેડૂતના દીકરાએ ચીની યુવતી સાથે લગ્ન કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। આ છે બનાસકાંઠાનું નવાપુરા ગામ। સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાનું નવાપુરા ગામ હાલ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે ગામના નાગજીભાઈના પુત્ર ભેમજીભાઈએ ચીની યુવતી સાથે લગ્ન કર્યા છે। 2006માં વધુ અભ્યાસ માટે MBBS કરવા ચીન ગયેલા ભેમજીભાઈ 2011માં ત્યાં જ સ્થાયી થયા। તેમની જ સાથે અભ્યાસ કરતી ઓછિંગ નામની યુવતી સાથે ભેમજીભાઈની આંખો મળી। ત્યારબાદ પ્રેયસી સાથે વતનમાં જ લગ્ન કરવાનો પરિવાર સામે પ્રસ્તાવ મૂક્યો હતો। પરિવારજનો તૈયાર થતા હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા। મારું ફેમિલી આ બાજુથી મારા પપ્પા ઓપન માઇન્ડેડ છે, તો કોઈ વાંધો નહોતો કે જ્યાં હું ખુશ ત્યાં એમને કોઈ વાંધો નથી, એટલે એમ એ પૂરી રીતે એગ્રી હતા। એમને ખબર હતી ને એમની જોડે અમારે ઘરથી ફોન આવતા તો વાત પણ થતી। એના ફેમિલીને પણ જ્યાં એમની દીકરી ખુશ, જ્યાં એમને ફાવે ત્યાં કોઈ વાંધો નહીં। ભેમજીને તેમના પિતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા। પિતાએ ભેમજીને ભણાવવા માટે 25 લાખથી વધુનો ખર્ચ કર્યો છે અને ભણાવવા પાછળ કરેલી મહેનત આજે રંગ લાવી છે અને તેમના પરિવારજનો પણ આજે ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। 2006થી ભેમજીએ અહીંયા ભણવાનું ચાલુ કર્યું ચીનમાં, અને ભણતા ભણતા એને સેટિંગ થઈ ગયું, એટલે એણે કાંઈ કન્યા શોધી લીધી સારી, અને એને અહીંયા ધંધો ચાલુ થઈ ગયો। એ નિમિત્તે અમે ખૂબ રાજી છીએ, અમારો પરિવાર રાજી છે। અમારા દેર છે અને એ રહે છે ચીનમાં, એ લગ્ન કરીને ચીનમાંથી આવ્યા છે। અમે બધા રાજી ખુશી છો અને અમારા બધાને સાક્ષીમાં છો અને અમારા ભાઈ છે। ભારતીય પરંપરા મુજબ ચીની વહુને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, તેમજ ચીની વહુએ ભારતીય સંસ્કૃતિ મુજબ પોશાક ધારણ કરી સંસ્કૃતિને અપનાવી હતી। આ લગ્ન પ્રસંગને કારણે સમગ્ર પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે। એટલું જ નહીં, પરિવારે ચીની વહુનું નામ બદલીને જાનકી રાખ્યું છે। જયેશ ચૌધરી, ABP અસ્મિતા, બનાસકાંઠા।